ભારત સરકાર દ્વારા વિદેશી કપાસની આયાત ડ્યુટીમાં ઘટાડો કરી ખેડૂત વિરોધી નિર્ણય પરત ખેંચવામાં આવ્યો। પ્રતાપ દુધાત પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા પૂર્વ ધારાસભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાઘવજીભાઈ પટેલે કૃષિ મંત્રીને પત્ર પાઠવવામાં આવેલ છે। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના મોડલથી સુપ્રસિદ્ધ છે। ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય હોય અને ખેડૂતો તેમજ સમગ્ર લોકો ખેતી પર નિર્વાહ ચલાવી રહેલ છે। પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોને બમણી આવકનો વાયદો પણ આપવામાં આવેલો હતો, પરંતુ આવક બમણી ના થઈ, ખર્ચા બમણા થઈ ગયા। ગુજરાતની જનતા માટે મોસાળે માં પીરસનાર હોય જેવો ઘાટ હોવા છતાં ગુજરાતનો ખેડૂત પાયમાલ બની રહ્યો છે। ગુજરાત અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા પૂર્વ ધારાસભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીને પત્ર પાઠવવામાં આવેલ છે। કઈ જગ્યાએથી? કઈ જગ્યાએથી? ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશના વડાપ્રધાન, એક સમય હતો યુપીએની સરકાર હતી અને મનમોહનસિંહને સવારમાં ઉઠીને ગાળો ભાંડવાનું કામ કરતા હતા અને ગુજરાતની જનતાને વાયદો આપ્યો હતો કે ખેડૂતોને હું ડબલ આવક કરી દઈશ। કપાસની આયાત ઉપર 0% ડ્યુટી લગાડી, કેટલા અંશે વ્યાજબી, જે વિસ્તારથી અમે નેતૃત્વ કરીએ। આ વર્ષે લાખો હેક્ટરની અંદર ગુજરાતની સાથે આખા હિન્દુસ્તાનના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે, ત્યારે ખેડૂતોમાં એક માયુસી છે, ભય સતાવી રહ્યો છે। આવનાર દિવસોની અંદર ભાવ જે છે એ તળિયા ઝાટક થાય એવી દિશા સરકારે બતાવી, ત્યારે એક પત્ર લખીને એમને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે કે હવે ખૂબ જ ગુજરાતને તમે ન્યાયની વાતો કરી હતી, તો શા માટે અન્યાય કરી રહ્યા છો? કપાસ આયાત ડ્યુટી 0% ને તમે નાબૂદ કરો અને ડ્યુટી હતી એની 3 ગણી કરો, તો જ ગુજરાતની સાથે હિન્દુસ્તાનના ખેડૂતના કપાસનો ભાવ રહેશે। અને અમેરિકાની સામે લાલ આંખ કરવાની વાતો કરનાર આ જ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કારની રેલીઓ કાઢતા હતા। તો હું ખેતી પ્રધાન દેશની અંદર કિસાન સંઘને પણ આહવાન કરું કે જાગો, તમે ભારતીય જનતા પાર્ટીના પોપટ બનીને વાતો કરો છો, તો તમે જાગો અને સરકારે જાગે, એના માટે પત્ર લખ્યો।